अन्य समाचार बीजेड कौभांडने लईने प्राप्त थई रह्या छे। आ कौभांडनो मुख्य आरोपी भूपेन्द्रसिंह झाला, जेनी जामीन अरजी पर सुनावणी, आंकड़ो घटीने 172 करोड़ पर આવ્યાનો ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલની દલીલ। આરોપીના વકીલે કહ્યું કે એક પણ રૂપિયાનો ડિફોલ્ટ નથી થયું, જેલમાંથી બહાર આવશે તો નાણાં સમયસર મળશે, નાણાકીય અસ્થિરતા ઊભી ન કરવા જામીન આપો, સરકારે અકાઉન્ટ બનતા રોકાણકારોને ન મળ્યા રૂપિયા। ફરિયાદ પહેલા તમામને સમયસર રૂપિયા મળ્યા હોવાનું આરોપીના વકીલે કહ્યું। નાણાં તો લોકોને રેગ્યુલરલી મળી રહ્યા હતા, એકાઉન્ટ ફ્રીઝ કરવા, પછી એમાંથી નાણાં આપવાનો પ્રોસિજર કરવી, અને આ જે વાત કરી રહ્યા છે કોણે કરી હતી મારા ધ્યાનમાં નથી, પણ જેણે પણ કરી હોય એના માટે પણ એક કાયદાકીય પ્રક્રિયા છે જેનું પાલન દરેકે કરવાનું રહેશે। તો એની અંદર અમે આજે બી કહું છું કે મારા અસીલના ઇન્સ્ટ્રક્શન મુજબ દરેક રોકાણકારના નાણાં સુરક્ષિત છે, નાણાં ડૂબવાના નથી, અને જો એ બહાર આવી જશે જેટલી જલ્દી એટલા જલ્દી સમયસર તે નાણાંની ચૂકવણી કરશે, આવું મારા અસીલનું મને એક સ્ટેટમેન્ટ છે।